ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં બીજા દિવસે કર્ફ્યુના રસ્તાઓ સુમસામ બન્યા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સવારથી પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. કેટલાક વિસ્તારોમાં બહાર નીકળતા લોકોને પોલીસે અટકાવીને પૂછપરછ હાથ ધરી, તો અમદાવાદના પ્રવેશદ્વાર પર પણ પોલીસે સતત ચેકિંગ યથાવત રાખ્યું છે. અમદાવાદની હદ વિસ્તારમાં વાહનોની અવરજવર વધી, દુકાનો અને લારી ગલ્લા પણ ખુલ્લા જોવા મળ્યા. તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેન સમયે મુસાફરોની ભીડ ઉમટી. એમસીએ બસની વ્યવસ્થા કર્યા છતાં મુસાફરો ભીડ એકઠી કરીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદમાં બીજા દિવસે કર્ફ્યુનો અમલ જોવા મળ્યો. ઇસ્કોન સર્કલ પાસે ગણતરીના વાહનો જોવા મળ્યા. કર્ફ્યુના કારણે એક જગ્યાએથી બીજી સ્થળે કામ માટે જતા લોકોની મુશ્કેલી વધી રહી છે. રિક્ષા ચાલકો તેની માટે વધારાનું ભાડું માંગતા હોવાનો પણ લોકો આરોપ લગાવી રહ્યા છે. અમદાવાદમાં લાગુ કરાયેલા 57 કલાકના કર્ફ્યુનો આજે બીજો દિવસ, 24 કલાક ઉપરનો સમય વીતી ચૂક્યો છે અને રોડ રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે કર્ફ્યુના કારણે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અમદાવાદ શહેરના ઇસ્કોન સર્કલના આ દ્રશ્યો છે કે અહીંયા મોટા પ્રમાણમાં આ સમયે ભીડ રહેતી હોય છે વાહનોની અને લોકોની, પરંતુ અત્યારે અહીંયા સુમસામ રસ્તા જોવા મળી રહ્યા છે. ગણતરીના વાહનો પસાર થઈ રહ્યા છે અને લોકો પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો અહીંયા વાહનોની રાહ જોઈને ઊભા છે. એમાંથી જે લોકોને નોકરી ઉપર જવું છે અને તેમના જે સ્થળ છે ત્યાં સુધીને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી અથવા કેટલાક લોકોની છે જેમની નથી, તે રાહ જોઈ રહ્યા છે. સિક્યુરિટીની અંદર જે લોકો કામ કરે છે તેમને પોતાના સ્થળ, ફરજના સ્થળ ઉપર જવાની છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ તેમના માટે કોઈ વાહન વ્યવસ્થા નથી, એટલે તેમને મુશ્કેલી થઈ રહી છે. શેમાં નોકરી કરો છો તમે? સિક્યુરિટીમાં સાહેબ. કઈ સિક્યુરિટીમાં? સિવરેજની. સિવરેજની. અત્યારે કેમ અહીંયા ઊભા છો? સર ઉજાલા જવા માટે, ઘેર જવા માટે. કેટલા સમયથી ઊભા છો? વાહન મળે છે? અડધી કલાક થઈ સાહેબ, નથી મળતા. રિક્ષા વાળાને કહેવી તો રિક્ષા 50 રૂપિયા એક્સ્ટ્રા ભાડું કે સાહેબ. તો આ રીતની પરિસ્થિતિ છે અહીંયા. કર્ફ્યુના કારણે રસ્તાઓ સુમસામ છે. કેટલાક લોકોને છૂટછાટ આપવામાં આવી છે તેમની નોકરીના સ્થળે જવા માટે, પરંતુ તેમને વાહન વ્યવસ્થા નથી, એટલે રિક્ષા ચાલકો પણ અત્યારે મનમાની કરી રહ્યા છે, એક્સ્ટ્રા ભાડું પણ માગી રહ્યા છે, જેના કારણે કેટલાક લોકો મુશ્કેલીમાં પણ મુકાયા છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ.